તો સીતારામ બધાને આજે જો ઘરે તો પારેવા આવ્યા છે સૈનની રહેશે અમારા બાપા ધાબા માથેલી સૈનની રહેશે ઘઉંની રે નીરે નીરે બપ્પા નીરે નીરે છે ઘઉં નીરે માથેલી ઘઉં નીરે છે તીતી છે ના નહીં નાખતા નો ઉડે હાલ થોડાક જવા દે પછી ઉડે તો કે મને તું આમ ઉભા આપણે મીની ધ્યાન રાખવાનું હોય મીની નીકળી વાર કેટલું મારે બે મને બે હાથ ઘઉં નિર્વાજ આવે બહુ ખાઈ જા દેખાતા ને ઘઉં ઘડીકમાં ખાઈ જા આ ડબ્બા બાંધીને રાખ્યા હોય તો ધાર્મિક ખાટા કાતરા જોતા કાતરી ઊંચી છે તો કેટલી ઊંચી છે એમ થોડા પડે ખાટા કાતરા તમારથી નો અંબાઈ ટમેટા ટમેટા નું ટમેટા 2 કોને લેવા કોને લેવા મિત્રા કોબી છે જો મિત્રા ટમેટર છે અમારા ગામની શાક માર્કેટ છે મિત્રા ભાજી છે જો મિત્રા વાલો છે જો મિત્રા મોટી વાલો છે આ અમારા પાનુમાં છે અત્યારે રીહમાં છે જોઈ લો મોટું જોઈ લો રીહમાં છે એમ તો દાંત કાઢે છે રીહમાં ને લાગતા ક્યાં જામાં બેહવા તો અમાર માં છે એ બજારે જા બેહવા ને હવે આવ્યા છે તો રસોઈ બનાવવાનો ટાઈમ થી જીતી આવ્યા કે રાંધવા શાક રોટલા બનાવવા બહુ રસોઈ બહુ મસ્ત ને આવડે મીઠી બહુ થાય રસોઈ શાક ને રોટલા બહુ સારું બનાવે રોટલાય બહુ મસ્ત બને એમાંથી અને શાક તો એટલું સરસ બનાવે ને તે આમ એ અમારા માના હાથનું શાક ખાવું ખાવું એમ થઈ જાય છે આજ તો કેવું છે બનાવી દે તો માને શાક બનાવી જોઈએ એમ મને શું લે આવડે પણ ગેસે ન આવડે માને તો પાટિયામાં વઘારેલા ભાત બનાવવાના છે તીખા તો આ છે પાટિયો કહેવાય તો પાટિયામાં ભાત બહુ મસ્ત બને તીખા ભાત ઓરીને ખાશે અને મીઠું મરચું અને એવું બધું હળદર ને એવું બધું નાખવાનું હોય બકાલું નાખવાનું હોય વટાણા પછી એવું બધું રીંગણા બટેટા એવું બધું નાખવાનું હોય
તીખા ભાત બની ગયા છે. આ છે તીખા ભાત છે. તો તીખા ભાત સરસ મજાના ગરમ ગરમ બની ગયા છે. તો આ સરસ મજાના તીખા ભાત બની ગયા છે પાટિયામાં. તો આજે 7 વાગી ગયા છે અને રસોઈ બધી બની ગઈ છે અને આજે વ્લોગ પૂરો કરીશું અહીં.